નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના સુવાલી બીચ પર 24 અને 25 તારીખે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાશે। બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટ રિપેર ન કરાતા ઓપરેશનલ મેન્ટેનન્સનો ઇજારો રદ કરાશે। પાલિકાના નિવૃત્ત આકારણી વિભાગના કર્મીનો મૃતદેહ કોઝવેમાંથી મળી આવ્યો। કોસ્ટ એકાઉન્ટની પરીક્ષામાં સુરતી વિદ્યાર્થીઓએ કાંટું કાઢ્યું। વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિએ સુરતમાં રંગેચંગે ઉજવણી। નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 વર્ષીય બાળકનું મોત। સમાચારો વિગતવાર જોઈએ। રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે અંદાજિત 48 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે, જેમાં સર્કિટ હાઉસ, રોડ, રસ્તા, પાણી, શૌચાલય, વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગત બજેટમાં 10 કરોડ રૂપિયા સુવાલી બીચના વિકાસ માટે મંજૂર કરવામાં આવ્યા છે। સુરતીઓ અને દક્ષિણ ગુજરાતના લોકો માટે પર્યટન સ્થળ તરીકે ડેવલપમેન્ટ કરવા માટે કામ શરૂ કરી દેવાયું છે। સુરત શહેરમાં પર્યટન સ્થળને વિકસાવવા માટે તારીખ 24 અને 25 એમ 2 દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે। 7 કરોડના ખર્ચે સુવાલી બીચ સુધીનો 10 મીટર પહોળો રસ્તો બનાવાયો છે। 2.20 કરોડના ખર્ચે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે। 25 લાખના ખર્ચે સહેલાણીઓ માટે શૌચાલય બનાવવામાં આવશે। સુરત મનપા અને રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ફરવા લાયક સ્થળ વિકસાવવા માટેની દિશામાં એક નવા નિર્ણય લઈ રહી છે। બીચ ફેસ્ટિવલ લોકો સરળતાથી હાજર રહી શકે તેના માટે અલગ અલગ પોઈન્ટ ઉપરથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે। સહેલાણીઓ માટે ઊંટ સવારી, ઘોડે સવારી, બાઇક રાઇડ જેવી વિવિધ રાઇડ્સ, મોજ તથા રમતગમત શોખીનો માટે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, કબડ્ડી, ટગ ઓર બોર, લગોરી જેવી સ્પોર્ટ અને એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરેલ છે। પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા માટે ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોનનું આયોજન કરવામાં આવેલ છે। સુરતમાં વિવિધ વિસ્તારોમાં આવેલ બીઆરટીએસ કોરિડોરમાં લગાવવામાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ ધરાર નિષ્ફળ નીવડેલી મુંબઈ ખાતેની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવા માટેની તજવીજ મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। આ સિવાય કસૂરવાર ઇજારાદારની પરફોર્મન્સ બેંક ગેરંટી જપ્ત કરવાની સાથે સાથે બાકી રહેલ સ્વિંગ ગેટના મેન્ટેનન્સની કામગીરી પણ જવાબદાર સંસ્થાના ખર્ચે અન્ય ઇજારાદાર પાસેથી કરાવવા માટેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરમાં દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે। સુરત મનપા દ્વારા શહેરીજનોને સુગમ અને રસ્તા દરેક પરિવહન સુવિધા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારમાં બીઆરટીએસ સુવિધા શરૂ કરવામાં આવી હતી। જો કે બીઆરટીએસ કોરિડોરોમાં અકસ્માત સહિતની ખાનગી વાહન પ્રવેશ અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલ મુસાફરો અકસ્માત ન થાય તે ઉપદેશ સાથે સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને પગલે સુરત બીઆરટીએસ રૂટ પર 276 સ્વિંગ ગેટ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ માટે મુંબઈ ખાતેની ટેકનોકેન્ટ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામક સંસ્થાને ઇજારાદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। પ્રારંભથી જ ઇજારા દ્વારા સ્વિંગ ગેટ ઓપરેશન અને મેન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા શાસવારે ઇજારાદારને નોટિસ પાઠવી સ્વિંગ ગેટ રિપેરિંગ કરવાની તાકીદ કરવામાં આવી હતી। અલબત્ત 2020થી ઇજારાદાર દ્વારા મહાનગરપાલિકાની નોટિસોને ઘોળીને પી ગયા તેમ જણાયું હતું અને 2020માં ઇજારાદારે પ્રી ટર્મિનેશન નોટિસ આપીને 1 મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી। જોકે સુરત મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ સૂચના છતાં ઇજારાદાર સ્વિંગ ગેટ કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયો હતો। આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સ્વિંગ ગેટના રિપેરિંગ બાબતે ઇજારાદારને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી, તેમ છતાં ઇજારાદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નીવડી હતી, જેને પગલે ના છૂટકે વહીવટીતંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ અને ઓપરેશનલ કરનાર મુંબઈની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાની સાથે સાથે બેંક ગેરંટી જપ્ત માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે।
સુરતના વીરકમ કોઝવેમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે વહેલી સવારે 8 કલાકે રાહદારી દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. રાંદેર ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી વૃદ્ધની ડેડ બોડી બહાર કાઢી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક પાલિકાના આકારણી વિભાગમાં અગાઉ નોકરી કરીને રિટાયર થયા હતા. હાલ સમગ્ર મોતને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મરણ જનારનું નામ દીપકભાઈ બોડાવાળા, ઉંમર વર્ષ 60 હોવાનું સામે આવ્યું છે. મરણ જનાર પાલનપુર જકાતનાકા દીનદયાલ સોસાયટી રાંદેરના રહેવાસી છે. મરણ જનાર દીપકભાઈ મોડી રાત્રે કોઈ કહ્યા વગર ઘરેથી હોન્ડા ગાડી લઈ નીકળી ગયા હતા. મરણ જનાર મહાનગરપાલિકાના આકારણી વિભાગમાં ફરજ બજાવી રિટાયર્ડ જીવન જીવતા હતા. છેલ્લા 8 દિવસથી પેટમાં ઇન્ફેક્શનની પીડાતા હતા. આજે તેમને ઓપરેશન માટે જવાનું હતું. કદાચ ઓપરેશનના ડરથી અથવા તો બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2023માં લેવાયેલ પરીક્ષામાં પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરનું ઝળહળતું પરિણામ જાહેર થયું છે. સુરતના વિદ્યાર્થીએ ઇન્ટરમીડિયેટ સિલેબસ 2022માં અક્ષત ગણેશ બોરીવાલાએ ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે ફાઇનલ સિલેબસ 2024માં ગૌરવ તેજાણીએ 10મો ક્રમ મેળવ્યો છે. સુરત ચેપ્ટરના ચેરમેન ભરત સવાણીએ કહ્યું કે સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર પરિણામમાં ઇન્ટરનલના 31%, ફાઇનલમાં 38% અને ઇન્ટરમાં 2016 18% પરિણામ પાસ થયા છે. ઇન્ટરમાં 10મા રેન્ક અને ફાઇનલમાં 4 રેન્ક આવ્યા છે, જેમાં નેશનલ લેવલ કરતાં બમણું રિઝલ્ટ આવ્યું છે. રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓ કહ્યું કે રોજે રોજે તૈયારીના કારણે સફળતા મળી છે. ચેપ્ટર દ્વારા ખૂબ જ સરળ માર્ગદર્શન આપવામાં આવતું હતું, તેમજ અનુસરતા આજે આ સફળતા પ્રાપ્ત કરી છે. આ સફળતા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજનની જગ્યાએ જ્ઞાન અર્જિત કરવા માટે કરતા હતા. ડાઉટ સોલ્વ કરવા માટે અમારા મેન્ટોર ભરત સવાણી સહિતના લોકો અમને માર્ગદર્શન આપતા હતા, જેથી આ સફળતા પ્રાપ્ત થઈ શકી છે. मैं निशिता शर्मा and I've secured the rank Air 5 in CMA Inter December 23 attempt में. आज रिजल्ट आया था and it was like a very exhilarating moment. कोचिंग में मैं मेजर तो कुछ गई नहीं थी, it was mostly सेल्फ में ही था कुछ, तो मॉड्यूल्स एंड ICMI का मटेरियल it was very helpful. मॉक टेस्ट पेपर्स they were a blessing. ये पेपर्स जब देखने जाते हैं ना तो it helps very much. एंड घर पे माहौल की बात करें तो माई फैमिली वॉज वेरी सपोर्टिव. हम शादी में गए थे, दे वर लाइक सेपरेट रूम दे दिया था कि तू पढ़ती रहे, तू तेरा काम करती रहे, यू डोंट हैव टू इंडल्ज इन दिस, मेन इवेंट्स में आ जाए. इट वॉज वेरी हेल्पफुल. द मेन थिंग अबाउट CMA इंटर क्लियर करने का है कि इट्स डिसिप्लिन, इट्स कंसिस्टेंसी. आप एक चीज़ बार बार हर दिन करते रहोगे तो हो जाता है इनमें. હું નેન્ટી શાહ, ટ્રેઝરર WRC ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. આજે જ્યારે સુરતમાં આટલો સારો પરિણામ આવ્યું છે ડિસેમ્બર 2023 ટર્મનું, કે જ્યાં આગળ 14 ઓલ ઇન્ડિયા રેન્ક આપણા સુરતમાંથી તેજસ્વી તાલાઓ લાવ્યા છે, ત્યારે હું બહુ હર્ષની અનુભૂતિ કરું છું. અને મારા સુરતના ચેરમેન ભરતભાઈ અને સંપૂર્ણ કમિટીને પણ અભિનંદન આપું છું, અને મારા વિદ્યાર્થીઓને આહ્વાન કરું છું કે આવતા વર્ષોમાં પણ આ જ રિઝલ્ટ મેન્ટેન કરે અને સુરતનું નામ ઊંચું કરે. સુરતમાં ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની રંગેચગે ઉજવણી કરવામાં આવી હતી. પાલ ખાતે આવેલ અટલ આશ્રમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાનની પ્રતિમાને કેસરથી સ્નાન કરાવ્યા બાદ શોભાયાત્રા યોજવામાં આવી હતી. ડીજેના તાલે બગીમાં યાત્રા યોજાઈ હતી. અટલ આશ્રમ પાર્થેશ્વર મહાદેવ વિશ્વકર્મા મંદિરમાં મહંત બટુકગીરી બાપુના સાનિધ્યમાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે એક શોભાયાત્રા રાખવામાં આવી હતી. આ ઉપરાંત ભંડારાનું પણ આયોજન કરાયું હતું, સાથે જ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ અંતે મહંત બટુકગીરી બાપુએ કહ્યું હતું કે 18 વર્ણ અને વાસ્તુશિલ્પી ભગવાન વિશ્વકર્માની ઉજવણી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભાવિકો માટે બપોરના સમયે ભંડારાનું પણ આયોજન કરાયું હતું. ભગવાન વિશ્વકર્મા દરેકના ઇષ્ટદેવ છે. વિશ્વકર્મા સુખ શાંતિ અને સમગ્ર વિશ્વમાં ફેલાવી તેવી કામનાઓ પણ કરવામાં આવી હતી. આશ્રમ, વિશ્વકર્મા મંદિર, પારદેશ્વર મહાદેવ મંદિર, અટલ તીર્થ યાત્રાધામ, મહંત શ્રી બટુકગીરીજી મહારાજ, સુરત. આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે મિસ્ત્રી પરિવાર, લુહાર જ્ઞાતિના દરેક કાર્યકર્તાઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે. જેઓએ આ મંદિરનું નિર્માણ કરેલું છે, એ દરેક
ભક્તોએ દર વર્ષે વિશ્વકર્મા જયંતિ મનાવે છે. તેમ વિશ્વ નિયંતા વિશ્વકર્મા ભગવાન જે કૈલાસનું પણ સર્જન કર્યું ત્યારે પણ વિશ્વકર્મા ભગવાનના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલું છે. આવો આપણે પણ આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અટલ આશ્રમમાં ભંડારાનો કાર્યક્રમ છે, 1000 આદમીનું રસોડું છે અને સત્સંગ, ભજન તેમજ દરેકના સન્માનો આ વગેરે વગેરે કાર્યક્રમો છે. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દેશવાસીઓને મંગલ શુભકામના. આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે ભગવાન વિશ્વકર્મા વિશ્વનું કલ્યાણ કરે એવી મંગલ શુભકામના. સુરત શહેરમાં શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે, જેને પગલે સુરતમાં સ્વિમેર અને સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં શ્વાનના ભોગ બનનાર લોકો સારવાર માટે આવતા હોય છે. ત્યારે આજ નવી સિવિલ હોસ્પિટલમાં એક 4 વર્ષનું બાળક રહસ્યમય મોત થયું છે, જેમાં કૂતરાની લાળની અસર થયા બાદ ઇન્ફેક્શનથી મોત તે બાળકનું થયું હોવાની તબીબો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સુરત શહેરમાં અવારનવાર કૂતરા કરડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો પણ તેનો ભોગ બની રહ્યા છે. જ્યારે રોજ રોજ સરેરાશ 20થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે હાલમાં નવી સિવિલ હોસ્પિટલ સારવાર લઈ રહેલ 4 વર્ષના બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. આ 4 વર્ષનું બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું. દરમિયાન તે પાણી સહિતની બાબતોથી ડરતો હતો, તેમજ સારવાર કરનાર ડોક્ટરો દ્વારા કૂતરાની લાળની અસર થયા બાદ ઇન્ફેક્શનથી આ બાળકનું મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જ્યારે વાલસોયા બાળકના મોતને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સુરતમાં અમરોલી ખાતે શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાન જન્મ જયંતિ અને 24મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તો ઉમટી પડ્યા હતા. સુરતના અમરોલી કોલેજ રોડ ખાતે આવેલ જલારામ સોસાયટીમાં શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ સાથે 24મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગુરુવારે કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સાધુ સમાજના અધ્યક્ષ મહામંડલેશ્વર 1008 શ્રી મહંત સીતારામદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ અને 24મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વહેલી સવારે આરતી, ત્યારબાદ અન્નકૂટ દર્શન, સંતશ્રીનું આગમન અને સામયું કરાયું હતું. જ્યારે આજના દિવસે આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પુરુષોત્તમભાઈ શામજીભાઈ ગાંગાણી, જલારામ સોસાયટી, વિશ્વકર્મા મંદિર, અમરોલી. આજે 24મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અમારા મંદિરની સ્થાપનાને આજે 24 વર્ષ પૂરા થયા અને લગભગ આ સતત 14મો મહાપ્રસાદ ભંડારો ચાલી રહ્યો છે ને આવતા વર્ષે પણ આ જ રીતે ભંડારાનું આયોજન સમાજ તરફથી મળી રહે છે. આમાં ગઈકાલે કપિલેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી, ત્યારે સવારે 6 કલાકે શૃંગાર દર્શન, ત્યાર પછી અન્નકૂટ દર્શન, બપોરે સમૂહ આરતી અને સાંજે શિવધૂનનું આયોજન હતું. અને આજે સાધુ સમાજ અખાડાના પ્રમુખ શ્રી સીતારામદાસ બાપુ આવી આશીર્વાદ પણ આપી ગયા છે. સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલે મુલાકાતે આવ્યા હતા. દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે સોનિયા ગાંધી હવે ઉંમર થઈ ગઈ છે, સાથે જ તેમણે લોકસભાનો હારનો ડર હોવાથી પણ તેઓ રાજ્યસભામાં ગયા છે. તેમની પાર્ટીએ મહારાષ્ટ્રમાં 1 અને ઉત્તર પ્રદેશમાં 2 સીટ માટેની માંગણી કરી છે. જોકે ટિકિટ મળશે તો પોતે પણ નાસિક શિરડીથી ચૂંટણી લડશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. રામદાસ અઠાવલેએ વર્તમાન એનડીએ સરકાર અંગે કહ્યું કે નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે. 2019માં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી. મને નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. લોકસભામાં અમારી એક પણ બેઠક નથી, છતાં મને મંત્રીપદ આપવામાં આવ્યું છે. અમારી સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના રાજ્યોમાં લોકો અમારી સાથે છે. અમે ચૂંટણીમાં પણ વડાપ્રધાન મોદીની સાથે છીએ. દેશભરમાં નરેન્દ્ર મોદીની હવા ખૂબ છે. વિરોધી પાર્ટીઓનું ગઠબંધન પીએમ મોદીને ગાળો આપી રહ્યા છે. ગેસ સિલિન્ડર લોકોના ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે. જનધન યોજના અંતર્ગત 51 કરોડ લોકોને બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. 11 કરોડ લોકોને ગેસ સિલિન્ડર ગામ ગામ પર ઘર ઘર સુધી પહોંચ્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતના સુવાલીમાં 24-25 તારીખે બીચ ફેસ્ટિવલનું આયોજન. બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટ રિપેર ન કરાતા ઓપરેશન મેન્ટેનન્સનો ઇજારો રદ કરાશે.
પાલિકાના નિવૃત્ત આકારણી વિભાગના કર્મીનો મૃતદેહ કોઝવેમાંથી મળી આવ્યો. કોસ્ટ એકાઉન્ટની પરીક્ષામાં સુરતથી વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું. વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિએ સુરતમાં રંગેચંગે ઉજવણી. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 વર્ષીય બાળકનું મોત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.